હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ બ્લોગ. આજે તારીખ છે 30 જાન્યુઆરી 2026. આજે છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઇનોવેશન ફેર જે જામ ખંભાળિયામાં છે. તો આજે હું, અકબરભાઈ, જયેશભાઈ, રમેશભાઈ અને બીજા ઘણા શિક્ષક મિત્રો બધા સાથે મળી અને આ અધ્યાપન કાર્યને કેવી રીતે સરળતાથી અને ઇન્ટરેસ્ટિંગ રીતે બાળકો સુધી પીરસી શકાય, બાળકોને એમાં એનો લાભ મળે, આનંદ મળે શિક્ષણ સાથે, એના માટેનો આ ઇનોવેશન ફેર છે. તો આજે એની મુલાકાતમાં જઈએ છીએ. તો ચાલો જઈએ ખંભાળિયા. તમારે કરવું હોય તમે શિક્ષક હાજર ના હો, વિડીયો બનાવેલો હોય તો જો દાખલા તરીકે આવી રીતે તમે વગાડી શકો. મદ્રાસનો હતો ગવર્નર. મારી જ્યારે સીઆરસીમાં હતો ત્યારે મેં બાળગીત ખુદ કરાવેલા છે. વેશભૂષા સાથે બાળગીતને કઈ રીતે ગાવું, કઈ રીતે અભિનય કરવો. અને જે હાવ એમઆર હોય ને એ ન કરી શકે, બાકી એમઆર સિવાયનો કોઈ પણ બાળક હોય એ કમ્પ્લીટ 100% થઈ જાય. દરેક છોકરી ખાલી કોઈ બ્રાન્ડ નથી પકડતી. દરેક છોકરી આપણી ગોતી છે એવું નથી. ચોકલેટના રેપરને આપણે પણ હાથમાં લઈશું તો એનો કલર આપણા હાથમાં લાગશે. એટલે પહેલાં તો બાળકને એવું નથી કીધું કે તારે ચોકલેટ. મુલાકાતી શિક્ષક સ્ત્રીઓને નમ્ર વિનંતી, આપ બહાર ઉગશો તો ખાલી જ્ઞાનનો દરિયો દૂર દેખાશે. આપ અંદર પધારો, ડૂબકી લગાવો, ખાલી બહાર ના ઉભો. મિત્રો, એક નમ્ર વિનંતી, શિક્ષક સ્ત્રીઓ આપ દરેક સ્ટોલની મુલાકાત લેવા માટે અંદર પધારો. તમામી સમીસાણ નિર્વાણ રૂપમ લગાતાર લગાવો જન બરદાય જંગી જન ઘણા બધા નામ છે તમારું ફોટામાં નામ છે, તમારે ફોટો ત્યારબાદ આપણે શિવ તાંડવ જે છે આ છંદમાં લગા 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 ચટાટ વી ગલ જલ પ્રવાહ પા વિગત જંક ના મરી જશે દ્વારકા પતિ જશે. મેં શું કહ્યું, બાલવાટિકાથી માંડીને 8મા ધોરણ સુધીનો બધા કોન્સેપ્ટ લઈ લીધા. આમાં શું કહ્યું કે બાલવાટિકાથી પહેલાં શરૂઆત કરીએ તો સાવ નાનું બાળક છે આપણને સાવ ઇઝી લાગે. બાળક સેન્ટેન્સ બનાવતા જ માંડ શીખતું હોય. 10,000માં તો અહીંયા 4 મૂકશે, અહીંયા 2 મૂકશે, અહીંયા 0 મૂકશે, આખી સંખ્યા બનાવશે. એને બનાવી હશે એટલી બનાવી, બરાબર. એ જ રીતે અહીંયાથી લાલ દોરી ખેંચું તો લાલ દોરી જાય છે, બરાબર. પણ હું બાળકને એમ કહું કે બેટા હું લાલ દોરી ખેંચું, બરાબર. તો પેલા ભાગ ઓળખે આ કેટલા છે, 3 ભાગ, એમાંથી કલર કેટલા છે કે 1/3. આ ઓળખતો થયો. પછી કે શુદ્ધ પૂર્ણાંક આવે, શુદ્ધ પૂર્ણાંક દઈ દો તો પછી છોકરો રમતો હોય, પછી એને ભેગા કરી નાખે, પછી એને દઈ દો આડા બાટીને, એટલે આની સામે કયું આવે ગોઠવે. આમાં ગોઠવેલું છે, પણ છોકરા શું છે ગોઠવે, એ પોતે એક્ટિવિટી કરે. આપણે એને ભણાવવું તો કેટલું એને કરવું છે ને. એ બીજો છોકરો છે એનાથી આગળ હોય તો એ આ પ્રેક્ટિસ કરતો હોય કે શુદ્ધ પૂર્ણાંક છે જોડી બનાવવાની. એટલે 2ના છેદમાં 3 છે તો બધા મને આપણે બાટી દઈ દીધા અલગ અલગ. હવે એને કેમ આમાં હલાવા અરે આ હો ગયા. તમારું નામ બેન વાંચ્યું છું આપણા बोलता है कि मम्मी मम्मी मुझे ये सिखाओ ना. उसके पास टाइम नहीं, वो बोले कि अपन डैडी के पास जाओ. डैडी के पास जाएगी तब वो बोलेगा कि भाई डैडी ये बोलेगा मुझे ऑफिस का बहुत सारा काम है, तो 2 दिन के बाद आना ना. तो बालक આજે શીખેલું છે. એઆઈ ટેકનોલોજીમાં છે એ 2 મુદ્દા છે, સાયબર સિક્યુરિટી ને એઆઈ ટેકનોલોજી. જે છે એ ઘરમાં ગળીને ચોરી કરતા, હવે આપણે ફોનમાં ગળીને ચોરી કરે છે. કારણ કે આપણી બધી પર્સનલ ઇન્ફોર્મેશન ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અથવા આપણા એટીએમ પિન, આપણા પાસવર્ડ
અગર કોઈ બેંકિંગ ફોન આવે તો આપણે દઈ દઈએ પણ બેંક વાળાને કંપની વાળા કોઈ દિવસ આપણે પાસેથી આ માહિતી મેળવતા નથી. ક્યારામાં નાખી દેતા શું થશે કે આની અંદર રહેલું જે બીજ છે ને એ પાણીના સંપર્કમાં આવ્યા પછી સીધું ઉગશે. એટલે પર્યાવરણ જાગૃતિ પણ આપણે લઈ આવી શકશું. સળગાવવાથી આપણે પર્યાવરણને પ્રદૂષિત આમાં પાણી જ છે ચોખ્ખું, આમાં કંઈ નથી ભેળવવાનું. અને આવી રીતે પાણીમાં ડૂબાડી અને રિટર્ન પાછું આપણે આને નિકાલ કરશું. વધારાનું પાણી છે શાળાનું કાગળ કામનું જે છે એ આની અંદર એક વિષય એવો આવે છે કે કોઈ શાળાનું વેસ્ટ મેનેજમેન્ટ કંઈ કરી શકતો નહીં. બાળકોને વર્ગ વાઇઝ ડોલ આપી દેવાની, કહી દેવાનું, ડસ્ટબિન મોટું આપી દેવાનું, પાણીને ભરી અને જેટલી બુક ભરાઈ ગયેલી છે કે જૂની સ્વાધ્યાય પોથી જેટલી ટકામાં બધા કાગળો છે એ બી પાણીમાં નાખી દેવાનું. અને જો તમારે સ્પીડ રામભાઈ આચાર્ય છે એને કે